गुजरात के वडोदरा शहर के चार दरवाजा इलाके में भाजपा के नेता को दंडित करने पर विवाद बढ़ रहा है। वडोदरा के वार्ड नंबर 14 के भाजपा के महामंत्री को सड़क पर वाहन पार्क करने पर ट्रैफिक पुलिस द्वारा दंडित किया गया था, जिसके खिलाफ स्थानीय कॉरपोरेटर सचिन पाटड़िया, जेलम चौकसी और पूर्व कॉरपोरेटर विजय पवार समेत के लोगों ने आज ट्रैफिक विभाग की डीसीपी तेजल पटेल से मुलाकात की और चार दरवाजा इलाके में होने वाले ट्रैफिक की समस्या को रोकने की मांग की। आई साहेबने અમે રજૂઆત કરી ત્યારે એમને એવું કીધું કે ભાઈ તમે કાઉન્સિલર છો, બોલવા માંડો શું હતું, એટલે અમે બોલવાની શરૂઆત કરી. મેં સાહેબ આવી રીતે વાત ના થાય. એમને મને કીધું, એમના ચાલકને કીધું, ગાડી એ સમયે એટલી જ વાત થઈ, ગાડી લઈને નીકળી ગયા. બીજે દિવસે જ્યારે અમે રજૂઆત કરવા ગયા ત્યારે અમારા પૂર્વ કાઉન્સિલર વિજયભાઈ પવાર પણ એમની સાથે સારી રીતે વાત કરી રહ્યા હતા કે ભાઈ પોલીસ અને અમે સત્તાધારી પક્ષ જે અમે છે તો આપણે એકબીજા જોડે રહીને સપોર્ટથી કામ કરીશું તો પબ્લિકનું કામ સહેલું થશે. તો એમને સામે થોડો ઉદ્ધતાઈભર્યો જવાબ આપ્યો હતો, જેથી પછી વાતાવરણ થોડું ના રજૂઆત અમારા ડીસીપી સાહેબને અમારે કરવાની હતી, કરી અને એમને પોઝિટિવ આન્સર આપ્યો છે. જોડે જોડે એમને એવું પણ કીધું છે કે આહિર સાહેબને પણ જાણ કરશે કે આવું કોઈ રજૂઆત કરવા આવે તો શાંતિથી એકબીજા જોડે બેસીને રજૂઆત સાંભળવી. ફરી અમે એવું હશે તો ગમે ત્યારે આહિર સાહેબને શાંતિથી મળી. એવું ઘણા બધા વિડીયોઝ અમારી પાસે આવતા હોય છે. હમણાં રિસેન્ટલી એક વિડીયો આવ્યો છે જેમાં પણ આવી રીતે દાદાગીરી થતી હોય છે રાહદારીઓ જોડે, તો એની પર પણ અમે એનું પણ ધ્યાન દોર્યું છે ડીસીपी साहब ने। इस मामले डीसीपी तेजल पटेल ने चार दरवाजा इलाके में होने वाली ट्रैफिक समस्या के ठोस निवारण का आश्वासन दिया है। તમામ નાગરિકોની રજૂઆતો છે એ સાંભળવામાં આવેલ છે, લોકપ્રતિનિધિની રજૂઆતો પણ સાંભળવામાં આવેલી છે. અમે આ બાબતે ચોક્કસ જે રજૂઆતો છે એને ધ્યાને લઈશું. વાહન વ્યવહાર અને મતલબ આડેધડ પાર્કિંગના અમે રેગ્યુલર કેસો પણ કરતા હોય છે અને રિક્ષા ડિટેન સહિતની અલગ અલગ કાર્યવાહી કરતા જ હોઈએ છીએ. પણ જે સ્પેસિફિક એરિયા કે જ્યાં વધારે ટ્રાફિકનું ભારણ રહે છે તો નાગરિકોનો અવાજ અમારા સુધી પહોંચાડેલો છે, અમે ચોક્કસ એની ઉપર કાર્યવાહી કરીશું. આ બાબતે છે હજી સુધી મારી પીઆઈ સાહેબ સાથે વાત નથી થઈ, પણ હું એના વિશે ચોક્કસ જાણીશ કે ખરેખર શું બનાવ હતો.